हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। धोरण 4 विषय गणित एम प्रकरण 1 ईटोनी इमारत ए विषय આપણે ભણીએ છીએ। जो હવે ગયા પીરિયડમાં પાના નંબર 3 ઉપર કથી ડ સુધી એમ કુલ 11 પેટર્નો મેં તમને ભોંયતળિયાની બતાવી હતી। હવે એના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે। તો દરેક વિદ્યાર્થીઓ પોતાનું પાઠ્યપુસ્તક ખોલે અને એમાં પાના નંબર 3 ઉપર ધ્યાન આપે। એની નીચે જે 3 પ્રશ્નો આપ્યા છે એના જવાબની આપણે અત્યારે ચર્ચા કરીશું। तो जो कथी ड सुधी कुल 11 पेटर्नो भोंयतळियानी डिजाइननी आपेली छे, बराबर। हवे पहलो प्रश्न छे कि कई पेटर्न वर्तुळ आकारमां बनावेली छे। वर्तुळ आकार एटले गोळ आकारमां ऊपर जे 11 पेटर्न आपी छे एमांथी कई पेटर्न गोळ आकारमां बनावेली देखाय छे ए आपणे शोधवानुं छे। तो जुओ एक च अने ठ आ बंने पेटर्नो वर्तुळ आकारमां बनावेली छे। હું તમને અહીંયા બતાવું છું। જુઓ, એક આ ચ છે એ વર્તુળ આકારમાં બનાવેલી પેટર્ન દેખાય છે અને એક ઠ આકારની પેટર્ન છે એ પણ વર્તુળ આકારમાં બનાવેલી છે। તો ચ અને ઠ આ બંને પેટર્નો વર્તુળ આકારમાં બનાવેલી છે। પછી બીજો પ્રશ્ન છે કે કઈ પેટર્નમાં તમે દર્પણ ચિત્ર જોઈ શકો છો? લીટી દોરો। तो हवे जुओ कि आ ज पेटर्न छे एमां दर्पण चित्र देखाय छे कि दर्पण चित्र होय एवुं खाली ज पेटर्न में आपणे देखाय छे। हवे त्रीजो प्रश्न छे, हवे तमे भोंयतळियानो नवो नमूनो बनावो। तो आ नमूनो दरेक विद्यार्थीओए पोतानी घरकामनी नोटमां जाते बनावવાનો छे। ऊपर 1 થી 11 પેટર્નો આપી છે એમાંથી બનાવશો તો પણ ચાલશે અને તમારી રીતે અલગ પેટર્ન બનાવવી હોય તો પણ ચાલશે, બરાબર। અને ઉપરના બે પ્રશ્નોના જે જવાબ છે એ તમારે સામે જાતે લખી દેવાના છે। પહેલા પ્રશ્નમાં લખવાનું છે પેટર્ન ચ અને પેટર્ન ઠ અને બીજા જવાબમાં લખવાનું છે પેટર્ન જ, બરાબર। હવે પાના નંબર 4 હવે જો પાના નંબર 4 પર આપ્યું છે કે ઈંટ કેવી રીતે દોરવી, કે ઈંટને કેવી રીતે દોરવી। તો આ ચિત્રમાં બે સરખા પ્રકારની ઈંટ દર્શાવેલ છે। આપેલા એક ચિત્રમાં આપણે ઈંટની માત્ર એક બાજુ જોઈ શકીએ છીએ, જ્યારે બીજામાં આપણે ઈંટની 3 બાજુ જોઈ શકીએ છીએ। જે ચિત્રમાં ઈંટની 3 બાજુ દેખાય છે તેના પર વર્તુળ કરો। જો હવે હું તમને અહીંયા ચિત્ર બતાવું છું કે આ બંને ઈંટોના ચિત્ર આપ્યા છે। હવે આમાં ફક્ત આપણે એક ઉપરની બાજુ જોઈ શકીએ છીએ। આ ઈંટમાં 3 બાજુ દેખાય છે, એક આ બાજુ, એક આ બાજુ અને એક આ ઉપરની બાજુ, બરાબર। એમ 3 બાજુ દેખાય છે। આ ઉપરની બાજુ, આ બાજુ અને આ બાજુ, એમ 3 બાજુ દેખાય છે। તો ઉપરનું ચિત્ર છે એના પર વર્તુળ કરવાનું છે। હવે એક ઈંટમાં કુલ કેટલી બાજુઓ હોય છે? તો કાલે મેં તમને સમજૂતીમાં લખાવ્યું હતું અને સમજાવ્યું હતું કે એક ઈંટમાં કુલ 6 બાજુ હોય છે। ઈંટનો કોઈ એક બાજુ ચોરસ છે? તો ના, એક પણ બાજુ ચોરસ નથી। ઈંટની સૌથી નાની બાજુ દોરો। તો હવે એ તમારે જાતે દોરવાની છે ઘરકામની નોટમાં, બરાબર। ઈંટની સૌથી નાની બાજુ હોય એ। હવે નીચે જુઓ ચિત્ર આપ્યા છે કે નીચે આપેલા ચિત્રોમાંથી ઈંટની બાજુ જેવી દેખાતી આકૃતિ પર સાચાની નિશાની કરો। તો જે આકૃતિ ઈંટ જેવી દેખાતી હોય એના પર સાચાની નિશાની કરવાની છે। તો જો હવે હું અહીંયા તમને બતાવું છું કે એક તો આ લંબચોરસ છે એ આકૃતિ ઈંટ જેવી દેખાય છે અને એક આ પણ લંબચોરસ છે એ આકૃતિ પણ ઈંટ જેવી દેખાય છે। તો એક આ અને એક આ બંને આકૃતિ પર તમારે સાચું કરવાનું છે। હવે નીચે આપ્યું છે કે નીચે આપેલ ચિત્રમાંથી ઈંટની આકૃતિ કઈ છે? સાચાની નિશાની કરો। હવે જુઓ
આ આકૃતિઓ આપેલી છે, આમાં ઈંટ જેવી આકૃતિ કઈ છે આપણે શોધવાની છે. તો આ આકૃતિ ઈંટ જેવી છે, તો આપણે એના પર સાચાની નિશાની કરવાની છે. આપેલા બોક્સની 3 બાજુઓ દેખાય તેવી આકૃતિ દોરો. શું તમે ઈંટની 4 બાજુ દેખાય તેવું ચિત્ર બનાવી શકશો? તો ના, એવું ચિત્ર બનાવી શકાય નહીં. અને બાજુમાં એક કંપાસ બોક્સ આપ્યો છે, એવી આકૃતિ તમારે દોરવાની છે કે જેની 3 બાજુઓ દેખાય. બરાબર. હવે પાના નંબર 5, પડે નહીં તેવી દિવાલ. જો હવે આ મુનિયા અને જૈનાબ વિશે મેં તમને કાલે સમજાવ્યું હતું કે જૈનાબ અને મુનિયો ઈંટોથી રમે છે અને દિવાલ બનાવે છે. હવે બંને અલગ અલગ દિવાલ બનાવી છે, તો સૌથી મજબૂત દિવાલ કોની હશે આપણે જોવાનું છે. એક દિવસ મુનિયા અને જૈનાબ ઈંટોથી રમે છે અને તેમાંથી દિવાલ બનાવે છે. દરેકે અલગ અલગ પ્રકારની દિવાલ બનાવી. જો હવે મુનિયો અને જૈનાબ બંને ઈંટોથી રમતા હતા, એટલે એ લોકો શું કરે છે, એમાંથી દિવાલ બનાવે છે. હવે બંને જુદી જુદી ઈંટો જુદી જુદી રીતે ઈંટો ગોઠવીને દિવાલ બનાવી. જો હવે આ જૈનાબે આ રીતે બનાવી અને મુનિયાએ આ રીતે બનાવી. બરાબર. દિવાલ જૈનાબે કહ્યું કે તેણે બનાવેલી દિવાલ સરળતાથી પડી જાય તેવી નથી. જે રીતે મુનિયાએ ઈંટો ગોઠવી છે તે રીતે કડિયાઓ પણ એકબીજા પર ઈંટો ગોઠવતા હોતા નથી. જો હવે ક્યાંક મકાન ચણાતું હોય અને દિવાલ બનતી હોય તો તમે જોયું હશે કે કડીઓ કેવી રીતે ઈંટો ગોઠવીને દિવાલ બનાવે છે. જૈનાબે જે રીતે ગોઠવી છે એવી રીતે કડીઓ ઈંટો ગોઠવે છે. આ મુનિયાએ સીધી ઈંટો ગોઠવી છે એવી રીતે ગોઠવીને દિવાલ બનાવતો નથી. તમે શું વિચારો છો, કઈ દિવાલ વધારે મજબૂત હશે? તો કઈ દિવાલ વધારે મજબૂત હશે? તો જૈનાબે જે દિવાલ બનાવી છે એ દિવાલ વધારે મજબૂત હશે. બીજી દિવાલો જુઓ કે જ્યાં તમને ઈંટોની વિવિધ પેટર્ન જોવા મળે. હવે એવી કેટલી બીજી દિવાલો હોય છે જ્યાં ઈંટોથી જુદી જુદી પેટર્નો બનાવી હોય છે, તે તમારે જોવાનું છે. બરાબર. હવે જો અહીંયા નીચે દિવાલોની વિવિધ પેટર્નો આપી છે, હું તમને બતાવું છું. અહીં 3 પ્રકારે ગોઠવેલી ઈંટોની દિવાલોના ચિત્રો આપેલા છે. શું તમે ઈંટોની ગોઠવણીમાં તફાવત જોઈ શકો છો? હવે નીચે આપેલ ચિત્ર સાથે દિવાલનું સાચું ચિત્ર જોડો. હવે જો જુદી જુદી દિવાલના ચિત્રમાં ઈંટોની જુદી જુદી ગોઠવણી આપી છે. એ ચિત્ર હું તમને બતાવું છું. એના આધારે એની નીચેના ચિત્ર સાથે એને જોડવાનું છે. જો એક આ છે ડિઝાઇન, એક આવી ડિઝાઇન છે અને એક આવી ડિઝાઇન છે. આવી જુદી જુદી રીતે દિવાલ બનાવી શકાય છે. તો આ પહેલી દિવાલ છે એ વચ્ચેના ચિત્ર જેવી છે. પછી બીજી દિવાલ છે એ છેલ્લા ચિત્ર જેવી છે. અને આ ત્રીજી છે ઈંટોની ગોઠવણી એ આ પહેલા ચિત્ર જેવી છે. તો આ તમારે ચોપડીમાં ફૂટપટ્ટી અને પેન્સિલ લઈને જોડી દેવાનું છે. હવે પાના નંબર 6. જો હવે પાના નંબર 6 પર આપ્યું છે ઈંટોની જાળીમાંથી જુઓ. જે કડિયાઓએ જાગૃતિ સ્કૂલ બનાવી હતી તેમણે ઈંટોમાંથી જુદી જુદી જાળીઓની પેટર્ન દિવાલ પર બનાવી. જો હવે આ જાગૃતિ સ્કૂલ જે કડિયાઓએ બનાવી હતી તેમણે શું કર્યું, ઈંટોમાંથી જાળીઓની જુદી જુદી પેટર્ન બનાવી. તમે આ બંને ચિત્રોમાં જાળીની જુદી જુદી કેટલા પ્રકારની પેટર્ન જોઈ શકો છો? તો જો હવે હું તમને બતાવું છું જાળીની જુદી જુદી પેટર્નો. જુઓ, સૌથી પહેલા આ ચોરસ ખાના જેવું દેખાય છે ને એ પેટર્ન છે ઈંટમાંથી બનાવેલી. બરોબર. એ અલગ છે. પછી આ પણ અલગ પેટર્ન છે. બરોબર. 2 પછી આ પેટર્ન પણ અલગ છે. જો અહીંયા તમને વ્યવસ્થિત નહીં દેખાય, તમારે ચોપડીમાંથી જોવાનું છે. હું ફૂટપટ્ટી રાખીને બતાવું છું ને. પછી આ નીચેની પેટર્ન છે. જો આ પેટર્ન પણ અલગ છે.
પછી આ બાજુ પણ અલગ પેટર્ન છે અને આ બાજુની પણ અલગ પેટર્ન છે. આમ જાગૃતિ સ્કૂલમાં જાળીઓની સુંદર પેટર્નો છે. હવે જો સામે આપ્યું છે પાના નંબર 7 પર, આ એક બીજી સુંદર જાળીનું ચિત્ર છે. હવે નીચે આપેલી દિવાલમાં કેટલીક ઈંટોને લાલ રંગ કરી તમારી પોતાની જાળીની પેટર્ન બનાવો. જો હવે આ જાળીનું ચિત્ર આપ્યું છે, બરાબર. આ ઈંટોની જ ગોઠવણીથી બનાવ્યું છે, પણ એમાં આવા ખાના રાખીને એવું જાળીનું ચિત્ર બનાવ્યું છે. તો તમારે નીચે અહીંયા જાળીની કોઈ પણ પેટર્ન બનાવવાની છે લાલ રંગ કરીને, બરાબર. આની આ બનાવી દેશો તો પણ ચાલશે. આ તમારે ફક્ત પાઠ્યપુસ્તકમાં જ બનાવવાનું છે. શું આપેલ શાળાના ચિત્રમાં તમે બારી ઝરૂખો જોઈ શકો છો? હવે થોડી ઝરૂખાની પેટર્ન અહીં દર્શાવેલ દિવાલ પર બનાવો. તમે કાળા રંગથી તેને છાયાંકિત કરી શકો છો. હવે જો એક શાળાનું ચિત્ર હતું, એમાં એક બારી છે, એનું ચિત્ર અહીંયા આપ્યું છે. જો હવે આ બારીનું ચિત્ર અહીંયા આપ્યું છે, એવું જ ચિત્ર તમારે અહીંયા બનાવીને એમાં કાળા રંગથી રંગ પૂરવાનો છે. હવે જો પાના નંબર 8 પર આપ્યું છે કે આ જાળી કેરળના એક પુસ્તકાલયની ઇમારતની છે. જુઓ, દિવાલમાં ઈંટોની ધારનો ત્રિકોણ બનાવવા માટે કઈ રીતે ઉપયોગ થયો છે. તમે એવી ઈંટો જોઈ છે કે જે ત્રિકોણ જેવી દેખાતી હોય? આપેલ ચિત્રમાં ઝાડની ફરતે દર્શાવેલ ઈંટો જુઓ. જો હવે કાલે મેં તમને ત્રિકોણ આકાર ઈંટો બતાવી હતી કે બગીચામાં ઝાડની ફરતે આવી ત્રિકોણાકાર ઈંટો ગોઠવેલી હોય છે. હવે જો હું તમને આજે ફરી બતાવું છું કે આ કેરળનું એક પુસ્તકાલય છે, એની ઇમારત છે. હવે જો એની ગોઠવણી કેવી છે? આવી રીતે ત્રિકોણાકાર કરી છે. ઈંટોની ગોઠવણી એવી રીતે કરી છે કે ત્રિકોણાકાર ડિઝાઇન દેખાય છે. કે ઈંટની ધારનો ત્રિકોણ બનાવવા માટે આ લોકોએ કેવી રીતે ઉપયોગ કર્યો છે કે બધું આ ત્રિકોણ દેખાય છે. જો દેખાય છે ડિઝાઇન ત્રિકોણાકાર. આ તમે તમારી ચોપડીમાં નજીકથી જોશો તો તમને વધારે ખ્યાલ આવશે. જો આવી રહ્યું અહીંયા દેખાય છે ને ત્રિકોણાકાર. આ સિવાય મેં તમને કાલે ચિત્ર બતાવ્યું હતું કે આ બગીચો હોય, એમાં વૃક્ષની ફરતે આવી ત્રિકોણાકાર ઈંટોની લાઈન જોવા મળે છે. તમે આ ચિત્રમાં કમાન જોઈ શકો છો, જે ફૈજાબાદની શાળાની છે. શોધો, તમારી આસપાસ આવી બીજી કમાન શોધો અને દોરો. જો હવે મેં તમને કાલે કમાનનું ચિત્ર પણ બતાવ્યું હતું. આ ફૈજાબાદની એક શાળા છે, એનું ચિત્ર છે, એમાં કમાન દોરેલી છે. જો આવો આકાર છે ને, આને શું કહેવાય? કમાન કહેવાય, બરાબર. તો આવી બીજી કમાન આસપાસ તમારે શોધીને દોરવાની છે, અથવા આની આસ તમે ઘરકામની નોટમાં દોરી દેશો તો પણ ચાલશે. શું તમે કોઈ પુલની બનાવટમાં કમાનો જોઈ છે? એ સિવાય અન્ય કઈ જગ્યાએ આવી કમાન જોઈ છે? જો હવે કાલે મેં તમને એક પુલ બતાવ્યો હતો, પુલનું ચિત્ર બતાવ્યું હતું, એમાં કમાન હતી, બરાબર. જો હવે આ પુલ છે, એની નીચેથી બધું વાહનો અને બધું પસાર થાય છે, અને આ કમાન છે, બરાબર. આને શું કહેવાય? કમાન. હવે આ સિવાય અન્ય કઈ જગ્યાએ આવી કમાન હોય છે? તો ગુફા, મહેલો અને વાવમાં આવી કમાન જોવા મળે છે. હવે એક ખાસ પ્રકારની કમાન આપી છે કે ઓરચાના ચિત્રમાં જુઓ કમાન કેવી રીતે બનાવવામાં આવી છે. તેનું ઘૂંઘટવાળી મહેરાબ એટલે કે આડવાળી કમાન એવું સરસ નામ આપવામાં આવ્યું છે. જો હવે કાલે મેં તમને એક ચિત્ર બતાવ્યું હતું ઓરચાનું, કે આ ઓરચાનું ચિત્ર છે, એમાં કમાન બનાવી છે, જો આવી ડિઝાઇનવાળી, બરાબર.
હવે આ કમાનને શું નામ આપવામાં આવ્યું છે? ઘૂંઘટવાળી મહેરાબ, એટલે કે આડવાળી કમાન એવું સુંદર નામ આપવામાં આવ્યું છે. શું આપેલ બારીની જાળી સુંદર નથી? એ પાતળી ઈંટોમાંથી બનાવેલી છે. શું તમે ક્યારેય પાતળી ઈંટો જોઈ છે? આજુબાજુ જુઓ. હવે જો આ ઓરચાના ચિત્રમાં બારી છે અને સુંદર જાળી છે. જુઓ, આ ઓરચાનું ચિત્ર છે, એમાં બારી છે, બરોબર. એમાં જાળી છે, એની પેટર્ન શેનાથી બનાવી છે? પાતળી ઈંટોમાંથી બનાવી છે. જુઓ, બનાવી છે ને સુંદર પેટર્ન પાતળી ઈંટોમાંથી, બરોબર. હવે જો આવી પેટર્ન ક્યાં જોવા મળે છે? તો જૂના મહેલો હોય, પછી કિલ્લાઓ હોય, પછી વાવ હોય, ત્યાં બધે આવી પેટર્ન જોવા મળે છે. હવે જો પાના નંબર 10 થી આપણે આવતા પીરિયડમાં જોઈશું. હવે બોર્ડ પર થોડી સમજૂતી લખી છે, એ સમજાવું અને 2 દાખલા ગણાવું છું, તો બધા વિદ્યાર્થીઓ બોર્ડ પર ધ્યાન આપશે. જો હવે ઈંટનું માપ, બરોબર, તો ઈંટની લંબાઈ આશરે કેટલી હોય છે? 21 સેમી હોય છે. પછી એની પહોળાઈ આશરે 10 સેમી અને ઊંચાઈ 7 સેમી હોય છે. હવે 1 મીટર લંબાઈની દીવાલ બનાવી હોય તો આપણે 1 કરોડમાં 5 ઈંટો મૂકવી પડે. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય, બરોબર. તો લંબાઈ 21 સેન્ટીમીટર છે, એટલે 5 ઈંટો મૂકીએ તો 105 સેન્ટીમીટર જેવું થાય. એટલે એક લાઈનમાં આપણે કેટલી ઈંટ મૂકવી પડે? 5 ઈંટો મૂકવી પડે. હવે ઈંટો શેમાંથી બને છે? માટીમાંથી બને છે. હવે જો પાઠ્યપુસ્તકમાં એક ધુમાડિયાનું ચિત્ર આવ્યું છે, આપણે તમને કાલે બતાવીશું કે ધુમાડિયાની લંબાઈ આશરે કેટલી હશે? તો 50 મીટર જેટલી હશે. હવે મૌખિક ગણતરી કરીને આપણે 2 દાખલાના જવાબ લખવાના છે. તો હવે બધા વિદ્યાર્થીઓ બોર્ડ પર ધ્યાન આપશે કે 1 ઈંટનો ભાવ ₹1 તો 200 ઈંટના કેટલા? હવે જો જ્યારે હંમેશા એક વસ્તુની કિંમત આપી હોય અને વધારે વસ્તુની કિંમત આપણે શોધવાની હોય તો હંમેશા ગુણાકાર કરવો પડે, બરોબર. એટલે આપણે લખવાનું કે 1 ઈંટની કિંમત બરાબર ₹1 માટે કેટલી ઈંટની શોધવાની છે? 200 ઈંટની કિંમત બરાબર 200 ગુણ્યા ₹1, બરોબર. હવે આ બંનેનો આપણે ગુણાકાર કરવાનો, તો અહીંયા સાઈડમાં ગુણાકાર કરી લઈએ કે 200 ગુણ્યા 1. હવે જો 1 ને 0 વડે ગુણીએ તો 0, 1 ને 0 વડે ગુણીએ તો 0, 1 2 2. હવે કોઈ પણ સંખ્યાનો આપણે 0 સાથે ગુણાકાર કરીએ તો એનો જવાબ 0 જ આવે, બરોબર. એટલે કેટલા આયા? ₹200 આયા. હવે અહીંયા આપણે જવાબ કરીને લખવાનું છે કે 200 ઈંટની કિંમત ₹200 થાય, બરોબર. હવે બીજો દાખલો છે કે 1 ઈંટનો ભાવ ₹5 તો 100 ઈંટના કેટલા? તો આવો જ દાખલો છે. એટલે આપણે લખવાનું કે 1 ઈંટની કિંમત કેટલી આપી છે? ₹5, બરોબર. કેટલીની શોધવાની છે? 100. તો માટે 100 ઈંટની કિંમત બરાબર 100 ગુણ્યા ₹5, બરોબર. અહીંયા સાઈડમાં આપણે ગુણાકાર કરી લઈએ કે 100 ગુણ્યા 5. જો હમણાં મેં તમને સમજાવ્યું એમ શૂન્યનો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરવાનો હોય તો એનો જવાબ 0 જ આવે, બરોબર. તો 5 ને 0 વડે ગુણીએ તો 0,
કે 100 ઈંટની કિંમત 500 રૂપિયા થાય. બરોબર? હવે જુઓ, દરેક વિદ્યાર્થીઓએ પોતાની ગણિતની નોટમાં આ ઈંટનું માપન, એક સમજૂતી અને આ બે દાખલા આ બોર્ડ પર જે લખાવ્યું છે એના હું ફોટા પાડીને મોકલી દઈશ. તો સારા અક્ષરે પોતાની ગણિતની નોટમાં આ બંને વસ્તુ લખવાનું છે. હવે જો પાઠ્યપુસ્તકમાં તમારે શું શું લખવાનું છે, તો પોતાનું પાઠ્યપુસ્તક ખોલો. હવે એમાં જો પાના નંબર 3 સૌથી પહેલાં આપણે સમજાવ્યું હતું કે કઈ પેટર્ન વર્તુળાકારમાં છે, તો પેટર્ન ચ અને પેટર્ન ઠ. બરોબર? પછી કઈ પેટર્નમાં તમે દર્પણનું ચિત્ર જોઈ શકો છો, તો પેટર્ન જ, જબલાનો જ. બરોબર? આ બંને જવાબ લખવાના છે. અને ભોંય તળિયાનો નવો નમૂનો બનાવો એ તમારે અહીંયા સાઈડમાં જગ્યા છે ત્યાં બનાવશો તો પણ ચાલશે, અને ઘરકામની નોટમાં બનાવશો તો પણ ચાલશે. પછી જો હવે પાના નંબર 4 ઉપર જે બે ચિત્ર આપ્યા છે એમાં ઈંટોના જેવું ચિત્ર દેખાય છે એના પર સાચું કરવાનું છે. પછી પાના નંબર 5 ઉપર સરખી દિવાલનું ચિત્ર છે એકબીજા સાથે જોડવાનું છે. અને પાના નંબર 7 ઉપર તમારે જાળીની પેટર્ન બનાવવાની છે અને એક ઝરૂખાની પેટર્ન બનાવી છે, એ બનાવીને એમાં કાળો રંગ પૂરવાનો છે. બરાબર? આટલું દરેક વિદ્યાર્થીઓએ પાઠ્યપુસ્તકમાં કરવાનું છે. હવે આજે આપણે આટલે સુધી જ ભણીશું. હવે પછીનું આપણે આગળના પીરિયડમાં જોઈશું.